સર્વાવતારી પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી સ્વામિનારાયણ, પરમ પૂજ્ય સદગુરુ મહંત મોહન પ્રસાદ દાસજી સ્વામી, પરમ પૂજ્ય સદગુરુ શાસ્ત્રી કૃષ્ણ જીવનદાસજી સ્વામી, પરમ પૂજ્ય કેશવ પ્રસાદ દાસજી સ્વામી, પંચદિનાત્મક કથાના યજમાન અમારે શ્રી લાલજીભાઈ ઝારસણિયા, કનુભાઈ ચિત્રોડા, અભિષેકના યજમાન સમીરભાઈ નાદપરા, આગેવાન સર્વ ભક્તો, યાત્રામાં પધારેલા સર્વ ભાવિક ભક્તોને ભાવથી જય સ્વામિનારાયણ. વસંત સેટિંગ કરજે તું. સવારના સેશનમાં આપણે ભક્તિ માતાના પ્રાગટ્યની કથા, તેનું શ્રવણ કર્યું. જે ભૂમિ ઉપર આપણે બિરાજમાન છીએ એ પવિત્ર પાવનકારી ભૂમિ ઉપર સર્વ અવતારી પૂર્ણ પુરુષોત્તમ ભગવાન સ્વામિનારાયણને જન્મ આપનારી માતા, તેમનું પ્રાગટ્ય થયું. સમય પછી સમય જતા એમના સર્વ જાતકર્મ સંસ્કારો કરવામાં આવ્યા. બાલા એમનું નામ પાડ્યું. બાલ્યાવસ્થામાંથી જ ભગવાન શ્રી કૃષ્ણમાં અત્યંત પ્રીતિ હોવાથી તથા રૂપ ગુણ આદિક લક્ષણોથી માતા દેવહૂતિની સમાન શોભતા હોવાને કારણે લોકો તેમને ભક્તિના નામથી બોલાવા લાગ્યા. જ્યારે જીવનની અંદર આનંદ આવે, આચરણ જેનું શુદ્ધ હોય, પવિત્ર હોય, લોકો એમની પૂજા કરતા હોય છે. આ સંસારમાં અનેક મનુષ્યો આવ્યા અને ગયા, એમાંથી યાદ કેટલાને કોણ રહ્યા છે? જેના જીવન શુદ્ધ હોય, પવિત્ર હોય, ભગવત પરાયણ હોય, એવા મનુષ્યો જ આ પૃથ્વી ઉપર લોકો એમને યાદ કરે છે. એ લોકો અમર થઈ જાય છે. આ જગતમાં કેટલી સ્ત્રીઓ થઈ, કેટલા પુરુષો થયા, એનો કોઈ આંક નથી. પણ યુગો વયા જશે, પણ નરસિંહ મહેતાને, મીરાને, જીવબા, લાડુબાને, દાદા ખાચરને, પર્વતભાઈને કોઈ ભૂલવાનું નથી. જેમણે ભગવાનને અર્થે પોતાનું જીવન સમર્પિત કરી દીધું હોય, ભગવાનને અર્થે જેમણે પોતાનું સર્વસ્વ અર્પિત કરી દીધું હોય, એવાની જ પૂજા લોકો કરે છે. જેના આચરણ શુદ્ધ હોય, પવિત્ર હોય, નિર્મળ હોય, એવા લોકો જ આ સંસારમાં પૂજાતા આવે છે. અને ભવિષ્યમાં પણ જેના જેના આચરણ પવિત્ર હશે, એવા લોકોની જ પૂજા થવાની છે. નરસિંહ મહેતા પાસે કંઈ નહોતું, તો એમના ભજન ગવાય છે. જે અબજોપતિ ને કરોડોપતિ કદાચ હશે, એને કોઈ યાદ કરે છે મરી ગયા પછી?
ઘોંઘાટ બહુ આવે છે. તમારું માઇક ચાલુ હોય તો બંધ. તમને બરાબર સંભળાય છે? વોલ્યુમ સહિત ફાસ્ટ કરજો, થોડુંક અવાજ ડાઉન છે. એટલે જેના આચરણ શુદ્ધ હોય, પવિત્ર હોય, તેને જ લોકો પૂજે છે. પંચવટીમાં રામ, લક્ષ્મણ અને સીતા ત્રણેય વનવાસ દરમિયાન નિવાસ કરતા હતા. એક વખત લક્ષ્મણજી કાષ્ટ લેવા માટે જંગલમાં ગયા. સીતાજી અને રામચંદ્રજી બંને કુટિયાની બહાર એક મોટી શિલા હતી, એક નાની શિલા હતી. મોટી શિલા ઉપર શ્રી રામચંદ્રજી બેઠા, નાની શિલા ઉપર સીતાજી બેઠા. બંને પતિ પત્ની છે. બંને વચ્ચે થોડોક મીઠો વાતમાં ઝઘડો શરૂ થયો. થાય, પતિ પત્ની હોય ક્યારેક મીઠા ઝઘડા થાય ત્યાં સુધી વાંધો નહીં, હાવેણીને વેલણ ઉડે ત્યાં સુધી ન પહોંચવું. એટલે રામચંદ્રજી અને સીતાજી બંને વચ્ચે થોડો મીઠો ઝઘડો થયો. ઝઘડો એનો હતો, વનવાસ હતો, બંનેના ચરણ ઉઘાડા છે, પાદુકા પણ પહેરી નથી. એટલે સીતાજી વાતમાં કહે છે કે પ્રભુજી, તમારા કરતા મારા ચરણ છે ને એ સુંદર છે. રામચંદ્રજી કહે છે કે ના સીતા, તારા કરતા મારા ચરણ સુંદર છે. વાતમાં કઈ નહોતું, પણ બંને જણા પોતાની સુંદરતા શ્રેષ્ઠ બતાવવા માટે થઈને એકબીજાને કહેવા લાગ્યા, તારા કરતા મારા ચરણ સુંદર છે. પ્રભુ કે નહીં, તારા કરતા મારા ચરણ સુંદર છે. બંનેમાંથી કોઈ નમતું જોઈખું નહીં. એટલે બંને નક્કી કર્યું. રામચંદ્રજીએ કીધું સીતાને કે ન તો તું નમતું મૂકીશ, ન તો હું નમતું મૂકવાનો છું, પણ આપણા બંનેના ચરણની પૂજા રોજ સવારે લક્ષ્મણજી કરે છે, તો આપણે લક્ષ્મણને પૂછીએ કે આપણા બેમાંથી કોના ચરણ સુંદર છે. એટલે લક્ષ્મણજી કાષ્ટનો ભારો ખભા ઉપર ઉપાડીને આવ્યા, કુટિયામાં ઓસરીમાં મૂક્યો. સીતાજીએ તરત જ દેવરજીને કહ્યું, દેવરજી અહીંયા આવો, અમારા બંને વચ્ચે ઝઘડો શરૂ થયો છે, કંઈક નિરાકરણ લાવો. એટલે લક્ષ્મણજી કહે છે, પ્રભુ શું છે? રામચંદ્રજી કહે છે કે આ સીતા એમ કહે છે કે મારા ચરણ સુંદર છે. હું એમ કહું છું કે મારા ચરણ સુંદર છે. અમારા બંનેના ચરણની રોજ પૂજા તું કરે છે, તો તારે નિર્ણય આપવાનો છે કે અમારા બંનેમાંથી કોના ચરણ સુંદર છે. લક્ષ્મણજીએ મનોમન વિચાર કર્યો કે જો હું એમ કહીશ કે સીતાજીના ચરણ સુંદર છે તો પ્રભુને દુઃખ થશે, અને એમ કહીશ કે પ્રભુ રામજીના ચરણ સુંદર છે તો માં સીતાને દુઃખ થશે. એટલે લક્ષ્મણજી એકવાર તો પહેલા કહ્યું કે પ્રભુ, તમે બંને જણા જે નિર્ણય કરી લો ને, આમાં મને વચ્ચે ન નાખો તો સારું. સીતાજી કહે છે કે અમે બંને જણા તો ક્યારના કરીએ છીએ, પણ નિર્ણય થતો નથી, બંને અડગ છીએ, એકબીજાને નમતું જોખીએ તેમ નથી, નિર્ણય તારે જ દેવાનો છે. એટલે લક્ષ્મણજી અંતે એક વાક્ય બોલ્યા. રામચંદ્રજીના પ્રભુ જે મોટી શિલા ઉપર બેઠા છે એના ચરણ સામે અંગુલી નિર્દેશ કરીને કહે છે, આ ચરણથી આ ચરણ સુંદર છે. એટલે સીતાજીને એમ થયું કે પ્રભુના ચરણ કરતા મારા ચરણ સુંદર છે. લક્ષ્મણજી એક વાક્ય બોલ્યા કે આ ચરણથી આ ચરણ સુંદર છે. એટલે સીતાજીને મનમાં થોડોક અહંભાવ આવ્યો કે લક્ષ્મણજી મારા પક્ષમાં બોલ્યા,
કે મારા ચરણ પ્રભુજી કરતાં શ્રેષ્ઠ છે. લક્ષ્મણજીએ સીતાજીની મુખાકૃતિ સામે જોયું, અહમની રેખાઓ ઉઠતી હતી. એટલે માં સીતાને કહ્યું કે હું એમ કહેવા માગું છું કે આ ચરણથી આ ચરણ સુંદર છે. આ ચરણ પ્રભુના છે તો એને લઈને હે માં તમારા ચરણ સુંદર છે. જો પ્રભુ રામજીના ચરણ ન હોય ને તો તમારા ચરણની કોઈ કિંમત નથી. એટલે રામચંદ્રજીને થોડોક અહંભાવ આવ્યો કે મારા ચરણ છે તો એના ચરણની કિંમત છે, પણ મારા ચરણ જ ન હોય તો એના ચરણની કોઈ વેલ્યુ નથી. માટે એના કરતાં તો મારા ચરણ શ્રેષ્ઠ થયા. એટલે પ્રભુ રામજીને થોડોક અહંભાવ આવ્યો. એટલે લક્ષ્મણજીએ જોયું પ્રભુની મુખાકૃતિ ઉપર અહમની રેખા દેખાય છે. એટલે લક્ષ્મણજીએ તરત કીધું, પ્રભુ હું એમ કહું છું, આચરણથી આચરણ સુંદર છે. તમારા બંનેના આચરણ સુંદર છે ને એટલે આ ચરણ સુંદર છે ને એની પૂજા થાય છે. વાક્ય એક જ હતું પણ અર્થઘટન લક્ષ્મણજીએ 3 કરી દીધા. આ ચરણથી આચરણ સુંદર છે, આ ચરણને લઈને આચરણ સુંદર છે, અને તમારું આચરણ છે ને તો એનાથી આચરણ સુંદર છે. એટલે જેનું આચરણ સુંદર હોય ને એના ચરણની પૂજા થાય. પણ જેનું આચરણ સુંદર ન હોય, જેનું પવિત્ર જીવન ન હોય, એની કોઈ પૂજા કરતું નથી ને એને કોઈ યાદ કરતું નથી. આપણે 1500-2000 કિલોમીટરનું અંતર કાપીને અહીંયા એટલા માટે આવ્યા છીએ કે અહીંયા ધર્મ અને ભક્તિના આચરણ સુંદર હતા, એટલે આપણે એના ચરણને પૂજવા માટે આપણે આવીએ છીએ. ભક્તિ માતા અને ધર્મદેવ, ભક્તિ માતા ધીરે ધીરે મોટા થયા, એમનું પવિત્ર જીવન છે. ભક્તિમય જીવન હોવાથી લોકો એમની ભક્તિ નામે બોલાવા લાગ્યા. એક વખત ધર્મદેવ ના પિતા બાલ શર્માએ નિર્ણય કર્યો કે મારે મારા પુત્રને હવે પરણાવવો છે. એ જૂના જમાનાની અંદર બ્રાહ્મણો જ નક્કી કરી આપતા કે કોના માટે કયું પાત્ર યોગ્ય છે. હવે તો તમારે બધાની ચિંતા દૂર થઈ ગઈ છે. કઈ નક્કી જ કરવું ન પડે, પોતપોતાની રીતે ગોતી. મા બાપને બહુ ભાર ન દેવાય ને. કેટલા સમજુ ડાયા છોકરાઓ છે આજના. બાલ શર્માને કહેવામાં આવ્યું છે કે તમારા પુત્રને માટે યોગ્ય કન્યા હોય તો છપૈયામાં કૃષ્ણ શર્માની પુત્રી ભક્તિ છે ને એ તમારા ધર્મને માટે યોગ્ય છે. લગ્ન નક્કી થયા, દિવસો નજીક આવ્યા. ઇટાર ગામથી બાલ શર્મા પોતાના પુત્ર ધર્મને લઈ અને પરણાવવા માટે આ છપૈયાની ભૂમિ ઉપર આવ્યા છે. આ ભૂમિ ઉપર ધર્મ અને ભક્તિના લગ્ન થયા. સારા સંતાનો હોય ને એને પોતાની પાસે રાખવાની બધાને ઈચ્છા હોય, પણ આપણી દેશી ભાષામાં કહે ને કપાતર પાકે ને તો આપણને એમ થાય કે હવે અહીંથી જાય તો સારું. એ કૃષ્ણ ધર્માનો દીકરો કપાતર પાક્યો હતો, કાલિદત્ત. ભક્તિ માતાનો ભાઈ હતો. દીકરો હતો છતાં એમ થયું કે આ દેવ શર્મા ના પુત્ર ધર્મદેવ જો અહીંયા રહે ને તો બહુ સારું.
ભક્તિ માતાને 3 બહેનો હતા, પણ છતાંય ભક્તિ સૌથી પ્રિય હતા, એને બહુ વાલા હતા. ભક્તિ માતાના એક બેન ચંદન એનું નામ, એને પણ છપૈયામાં જ પરણાવ્યા હતા. અહીંયા ચંદન માસીનું પાછળ ઘર છે. પણ ભક્તિ દેવી કૃષ્ણ શર્માને બહુ પ્રિય છે, બહુ વાલા છે, કયાગ્રા છે, ડાયા છે. એટલે કૃષ્ણ શર્માએ મનમાં વિચાર કર્યો કે મારે મારી પુત્રી ભક્તિને આ ઘરમાંથી બહાર જવા દેવી નથી. એટલે કૃષ્ણ શર્માએ બાલ શર્માને કીધું કે તમારા પુત્ર ધર્મદેવને અહીંયા અમારે ત્યાં જમાય, ઘર જમાય તરીકે રાખો. તમે મારું આટલું વચન માનો. આવ્યા હતા પરણાવા, પણ પુત્રનું દાન કરીને ગયા. બહુ અઘરું છે વાળું. એ સમયે કેવી નિષ્ઠાવાળા હશે. આ છપૈયાની ભૂમિના ભાગ્ય જોર કરતા હશે ને. નહીતર મામાને ઘરે જન્મ થાય એમાં ના નથી, પણ પેલા પુત્રનો જન્મ થાય તો રામ પ્રતાપભાઈનો જન્મ અહીંયા હોત અને ઘનશ્યામ મહારાજનો જન્મ ઈટાર ગામમાં હોત. પણ આ ભૂમિના જ કંઈક એવા ભાગ્ય હશે કે ધર્મદેવ જ અહીંયા રોકાઈ ગયા. પણ એ બાલ શર્માના પુત્ર દેવ શર્મા ને જ્યારે કહે છે કે હે પુત્ર, તમે હવે અહીંયા રોકાઓ, મારી પાસેથી માગણી કરી છે મારા વેવાએ, એ માગણીને હું ઉત્થાપી શકું તેમ નથી. પણ બાલ શર્માએ પોતાના પુત્ર વધુ ભક્તિને અને પોતાના પુત્રને બહુ સુંદર ઉપદેશના વચનો કીધા છે. સતાનંદ સ્વામીએ સત્સંગી જીવન ગ્રંથમાં લખ્યું છે, સર્વપ્રથમ પોતાની પુત્ર વધુ ભક્તિને ઉપદેશ આપતા બાલ શર્મા કહે છે, યાવત સ્વલોમ સંખ્યાસ્તિ તાવત કોટ્યયુતાની ચ ભર્ત્રા સ્વર્ગ સુખમ ભુંક્તે રમમાણા પતિવ્રતા ધન્યા સા જનની લોકે ધન્યો સૌ જનકઃ પુનઃ ધન્ય સચ પતિ શ્રીમાન યસ્ય ગેહે પતિવ્રતા. બાલ શર્મા કહે છે કે હે કલ્યાણી, તમે સારા, સુશીલ અને પતિવ્રતા બનો, પાપથી હંમેશા ડરતા રહો. પતિવ્રતા નારી પોતાના શરીરમાં જેટલા રૂવાડા છે તેનાથી 10,000 ગણા કોટી વર્ષ સુધી પોતાના પતિની સાથે સ્વર્ગમાં રહે છે. માટે તમે પતિવ્રતાનો ધર્મ પાળજો. જે સ્ત્રી પતિવ્રતાનો ધર્મ પાળે એ સ્ત્રી 3 કુળને ઉગારે છે. એ મામાના કુળને ઉગારે, પિતાના કુળને ઉગારે અને પોતાના પતિના કુળને પણ ઉગારે છે. પતિવ્રતા નારીના પ્રભાવથી પિતા, માતા, પતિના 3 વંશના મનુષ્યો સ્વર્ગના વૈભવ સુખ ભોગવે છે. પૃથ્વી પર જેટલા તીર્થો છે એ સર્વ તીર્થો કરતા પતિવ્રતા સ્ત્રીના ચરણની રજ એ અતિ ઉત્તમ કાર્ય લખેલી છે. સર્વ દેવતાઓ અને તપસ્વીઓનું તેજ પણ પતિવ્રતા નારીના શરીરમાં વસેલું છે. પતિવ્રતા નારીની ચરણ રજથી પૃથ્વી તત્કાળ પવિત્ર બને છે. પતિવ્રતાના ધર્મનો ઉપદેશ આપી બાલ શર્મા ભક્તિ દેવીને જેમણે પતિવ્રતા ધર્મનું પાલન કર્યું એવા પતિવ્રતા નારીઓના આખ્યાનો કહ્યા છે.
મહાસતી અનસૂયાનું આખ્યાન કહેતા બાલશર્મામાં ભક્તિ દેવીને કહે છે કે અત્રિ અને અનસૂયા, એમાં અત્રિના પત્ની જે અનસૂયા, એમણે પતિવ્રતાના ધર્મના પ્રભાવથી બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ એમને પણ પોતાના સંતાન થવાને માટે મજબૂર કર્યા હતા. એ અત્રિ મુનિના પત્ની અનસૂયા, મહાભારતની અંદર એમનું આખ્યાન આવે છે. એ અનસૂયા એટલા બધા પતિવ્રતા હતા કે અત્રિ મહર્ષિ જ્યારે યજ્ઞ કરતા, જળની આવશ્યકતા હોય ત્યારે ચારણીની અંદર જળ ભરીને લઈ આવતા. પોતાના પતિવ્રતાના પ્રભાવથી ચારણીની અંદર જળ ટકી રહેતું. એટલો બધો એમનો પ્રભાવ અને પ્રતાપ વૃદ્ધિને પામ્યો. ત્રિલોકીની અંદર અનસૂયાના પતિવ્રતાના ધર્મની, એમના પ્રભાવની ચર્ચાઓ થવા લાગી. નારદજી તો આખા પૃથ્વી ઉપર ભ્રમણ કરનારા. એક દિવસ એમણે ભ્રમણ કરતા કરતા બ્રહ્મા, વિષ્ણુ અને મહેશે ત્રણેયના પત્ની અને વાત કરી કે આ પૃથ્વી ઉપર અનસૂયા જેવી પતિવ્રતા નારી કોઈ નથી. એટલે ત્રણેયને મનમાં થયું, તો શું અમે પતિવ્રતાનો ધર્મ નથી પાળતા? એક સ્ત્રીની આગળ બીજી સ્ત્રીની પ્રશંસા તો કોઈ દી કરાય જ નહીં, કર્યા તો મૈરા. એટલે પાર્વતી, લક્ષ્મીજી અને સાવિત્રી ત્રણેય જણા ભેગા થઈને કહે છે પોતાના પતિદેવોને કે તમે એકવાર પરીક્ષા કરો, એ ખરેખર પતિવ્રતા છે કે ઢોંગ કરે છે. અમે એના કરતા શ્રેષ્ઠ છીએ, તઈએ તો આટલી બધી ઊંચી પદવીને પામ્યા છીએ. અને નારદજી એમ કહે છે કે આ સમયે પૃથ્વી ઉપર પતિવ્રતા નારીનો જેવો પ્રભાવ કોઈનો હોય તો એ અનસૂયાનો છે, બીજા કોઈનો નથી. અને ભાઈ જ્યારે ત્રણેય સ્ત્રીઓએ કીધું પછી તો હવે જવાનું જ રહ્યું હોય, તો તમને અનુભવ હોય જ, કામ કરવું જ પડે. તે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ ત્રણેય અનસૂયાના પતિવ્રતા ધર્મની પરીક્ષા લેવા માટે થઈને બાળક બ્રાહ્મણના રૂપ ધારણ કરીને આવ્યા, ભિક્ષા માગવા માટે. અત્રિ મહર્ષિ યજ્ઞ કરી રહ્યા છે. કુટિયાની અંદર અનસૂયા છે અને બ્રાહ્મણના રૂપ ધારણ કરીને ભિક્ષાની યાચના કરવા માટે આવ્યા. અને જ્યારે બ્રાહ્મણના રૂપ ધારણ કરીને યાચના કરવા આવ્યા, એટલે શું માંગ્યું ખબર છે? અનસૂયા માતા અન્ન લઈ અને ત્રણેયને આપવા માટે આવ્યા. એટલે ત્રણેયે કહ્યું કે અમે એવી સ્ત્રી પાસેથી અન્ન લઈએ છીએ કે જે નિર્વસ્ત્ર થઈને અમને અન્ન આપે તે. હવે નિર્વસ્ત્ર થઈને પતિવ્રતા સ્ત્રી કોઈ પરપુરુષ સામે જાય ખરી? એટલે અનસૂયા માતાએ કહ્યું કે તો કેમ શક્ય બને, હું એક પતિવ્રતા સ્ત્રી છું. એટલે ત્રણેય બ્રાહ્મણોએ કહ્યું કે અમે તો જે નિર્વસ્ત્ર થઈને અન્ન આપે ને એની પાસેથી જ અન્ન લઈએ છીએ. જો તમે એ રીતે અમને ના આપી શકતા હોય તો અમે અહીંથી જતા રહીએ. અને એ સમયની અંદર એવો એક ધર્મ પણ છે કે ગ્રહસ્થને ત્યાં કોઈ અતિથિ યાચના કરવા માટે આવે અને એ ગ્રહસ્થ એમને ના આપે ને એમને પાછો વાળે તો ગ્રહસ્થને બહુ મોટું પાપ લાગે, ગ્રહસ્થ ધર્મનો લોપ થાય. અનસૂયા માતાએ મનમાં વિચાર કર્યો કે જો હું નિર્વસ્ત્ર થઈ અને અન્ન આપું તો મારા પતિવ્રતાનો ધર્મ ભંગ થાય અને મારે ઘરેથી એમને ભિક્ષા લીધા વિના જતા રહે
તો મારા ગ્રહસ્થ ધર્મનો ભંગ થાય. હવે મારે શું કરવું? અનસૂયા પતિવ્રતા હતા. એ ઘરમાં ગયા, એક પાત્રમાં જળ લાવ્યા. એ ત્રણેય બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ બ્રાહ્મણના રૂપની અંદર આવ્યા હતા. હાથમાં જળની અંજલિ લીધી. પોતાના પતિવ્રતા ધર્મના પ્રભાવને યાદ કરી ત્રણેય ઉપર જળ છાંટ્યું અને 6 મહિનાના બાળક બનાવી દીધા. બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ. હવે 6 મહિનાના બાળક બની ગયા. એટલે અનસૂયા માતાએ ત્રણેયને તેડી ઘરમાં લીધા. હવે નાના બાળકને શું ખવડાવવું? જે સ્ત્રી પુત્રને જન્મ આપે એના સ્તનમાં દૂધ આવે. પણ આ પતિવ્રતા હતા. એ 6 મહિનાના બાળકને અનસૂયા માતાએ સ્તનપાન કરાવ્યું. પતિવ્રતાનો પ્રભાવ તમે જુઓ. એને કઈ અન્ન તો આપી શકાય નહીં. સ્તનપાન સિવાય બીજો કોઈનો રસ્તો નહોતો. ભિક્ષા પણ આપી, પોતાનો પતિવ્રતાનો ધર્મ પણ પડાવ્યો. અને શાસ્ત્રમાં એવો નિયમ છે, જ્યાં સુધી બાળક અન્ન મોઢામાં ન મૂકે ત્યાં સુધી એ બાળક શુદ્ધ ગણાય છે, પવિત્ર ગણાય છે. મંદિરની અંદર અમારે છે ને સોડે હોય ને એને જ ઠાકોરજી પાસે જવાય, આવો નિયમ હોય ને. પણ જે બાળક ધાવણું હોય, જેના મોઢામાં ક્યારે અન્ન ન ગયું હોય, એવું બાળક કદાચ તમે ઠાકોરજીને સ્પર્શ કરાવો ને તોય કોઈ અપરાધ નથી. કારણ કે એને કોઈ દોષ લાગતો નથી. અન્ન શરીરમાં ગયા પછી એ ન જઈ શકે. પછી એને સ્નાન કરાવવું પડે, સોડે કરવો પડે. એને કોઈ પાપ પુણ્ય પણ નથી. શાસ્ત્રમાં તો એવું વિધાન છે, 1 થી 5 વર્ષ સુધી બાળક જે પણ પાપ કરે એ બાળકને લાગતું નથી. બધું પાપ મા બાપને લાગે છે. 5 વર્ષથી 10 વર્ષ સુધી જે પણ પાપ કરે એ 50% બાળકને, 50% મા બાપને. 11 વર્ષ પછી જે પાપ કરે એ બધું બાળક જે કરે તેને. આવું શાસ્ત્રમાં પણ વિધાન છે. એટલે આ બાજુ અનસૂયાએ ત્રણેયને બાળક બનાવી પોતાના ઘરમાં રાખ્યા. એમાં ત્રણેય સ્ત્રીઓ રાહ જોવે કે આપણા પતિદેવ ગયા ક્યાં, કેમ વાર લાગી, આવ્યા નહીં. 4-5 દિવસ થયા તોય પણ આવ્યા નહીં. એટલે બધાએ નારદજીને કીધું, નારદજી ગયા ક્યાં? તો કે એ તો શોધો આવે કઠણ છે, પાછા આવશે નહીં, એ તો પૂરું થયું. એ પતિવ્રતાના પ્રભાવથી તમારા ત્રણેયના પતિઓ એ 6 મહિનાના બાળક બની અને અનસૂયાની કુટિયામાં રમી રહ્યા છે. નારદજી પાસેથી આ વાત જાણી એ બ્રહ્મા, વિષ્ણુ, મહેશ ત્રણની પત્નીઓ લક્ષ્મીજી, સાવિત્રીને સરસ્વતી અને પાર્વતી ત્રણેય આવી માં અનસૂયાની આગળ વિનંતી કરી, અમારા પતિઓ અમને પરત સોંપો. અનસૂયાએ કહ્યું, આ રમે છે, લઈ લ્યો, તમારા હોય. હવે બાળક બની ગયા હતા, ગોતવા કેમ? આડા હવરા આવી જાય તો મોટી માથાકૂટ થાય ને. અનસૂયા માતાએ કહ્યું, તમે જો પતિવ્રતા હો તો તમારા પતિને શોધી લો. પણ 3માંથી એકેય પોતાના પતિ કોણ છે શોધી ન શકી. એ ત્રણેય કરતા અનસૂયા માતા વધારે પતિવ્રતા છે એનું પ્રમાણ સાબિત થઈ ગયું. વિનંતી કરી ત્રણેય કે તમે જ કરુણા કરીને અમારા પતિઓ જેવા હતા ને એવા કરી આપો. અને અનસૂયાએ હાથમાં જળની અંજલિ લઈને ત્રણેય ઉપર છાંટ્યું
અને બ્રહ્મા વિષ્ણુ અને મહેશ પોતાના રૂપમાં પ્રગટ થયા. પછી તો છએ અનસૂયા માતાને હાથ જોડ્યા. બ્રહ્મા વિષ્ણુ અને મહેશ પ્રસન્ન થઈને કહે છે, તમારું પતિવ્રતાનું પવિત્રપણું જેવું છે એવું આ જગતમાં અત્યારે કોઈનું નથી. માટે અમે ત્રણેય પ્રસન્ન થયા છીએ. તમે અમારી પાસેથી વર માગો. એટલે અનસૂયા માતાએ કહ્યું કે મેં તમને બાળકના રૂપના ત્રણેયને સ્તનપાન કરાવ્યું છે. તમે મારા બાળક બન્યા છો, તો મારી પાસે તમે વરદાન માગવાનું જો કહેતા હો તો હું એટલું જ માગું છું કે તમે ત્રણેય મારે ત્યાં સંતાન રૂપે પ્રગટ થાઓ. બ્રહ્મા વિષ્ણુ અને મહેશ ત્રણેય વરદાન આપ્યા કે અમે અમારા અંશ થકી તમારે ત્યાં પ્રગટ થઈશું. અને શિવજી સમય જતા અનસૂયા માતાને ત્યાં દુર્વાસા રૂપે, બ્રહ્મા ચંદ્ર રૂપે અને ભગવાન વિષ્ણુ દત્તાત્રેય રૂપે પ્રગટ થયા. એ દત્તાત્રેય, ચંદ્ર અને દુર્વાસા મુનિ ત્રણેય અનસૂયા માતાના સંતાનો છે અને બ્રહ્મા વિષ્ણુ અને મહેશના અંશો છે. આ પતિવ્રતા ધર્મની તાકાત છે. બાલ શર્મા ભક્તિ દેવીને કહે છે કે તમારે તમારા પતિ ધર્મને વિશે અસાધારણ પ્રેમ રાખો. અને સ્ત્રી જીવનમાં જ્યારે પ્રેમ છૂટે પોતાના પતિ પ્રત્યે અને સત્તા અને સંપત્તિની લાલસા જો જાગે ને, તો કૈકેયીથી જેમ દશરથ મહારાજનું મૃત્યુ થયું અને વિધવા થવું પડ્યું એમ થવું પડે. અને સ્ત્રી જીવનની અંદર જ્યારે વાસના બળવાન બને ત્યારે જેમ પિંગળાને ભર્તૃહરિનો સંપર્ક છૂટ્યો એમનો ત્યાગ કરવો પડ્યો, ભર્તૃહરિને જેમ જંગલમાં જવું પડ્યું એમ પોતાના પતિને છોડવા પડે છે. બાલ શર્મા ત્યાર પછી પોતાના પુત્રને ધર્મદેવને ઉપદેશ આપતા કહે છે કે તમારે નિત્ય સ્નાન કરી સંધ્યા, જપ, હોમ, સ્વાધ્યાય, પિતૃ તર્પણ, દેવતાઓનું પૂજન, વૈશ્વદેવ તથા અતિથિઓનું પૂજન કરવું, ગ્રહસ્થ ધર્મનું પાલન કરવું, તમારા પતિનું નિરંતર પ્રિય થાય તેમ કરવું. જેમ પતિવ્રતા સ્ત્રીને માટે ધર્મ છે, એક પોતાના પતિ સિવાય બીજે ક્યાંય પોતાના મનની વૃત્તિને જવા ન દેવી, એ જ પ્રમાણે પુરુષને માટે પણ એક પત્ની વ્રત હોવું અત્યંત જરૂરી છે. પુરુષ જો એક પત્ની વ્રત ન પાડે તો સ્ત્રી કેમ પતિવ્રતા રહી શકે? એટલે પુરુષ જો એક પત્ની વ્રત પાડે તો જ સ્ત્રી પતિવ્રતાનો ધર્મ યથાર્થ પાડી શકે છે. અહીંયા બાલ શર્મા ધર્મદેવને કહે છે કે તમારે તમારા પત્નીનું નિરંતર પ્રિય થાય એવું આચરણ કરવું. ધર્મ પ્રિય અને ગુણવાન તમારા પત્નીનું ક્યારેય પણ અપમાન ન કરવું. પુરુષ જો સ્ત્રીનું અપમાન કરે 1 વાર, 2 વાર, 3 વાર, તો પછી 4થી વાર સ્ત્રી છે એ પણ પુરુષનું અપમાન કરવાની જ છે. ધર્મદેવને કહે છે કે તમારે સમીપ સંબંધ વિનાની સ્ત્રીઓનો સ્પર્શ ક્યારેય પણ ન કરવો. હે પુત્ર, પોતાની પત્ની સિવાય મા, બેન કે પુત્રીની સાથે ક્યારેય પણ એકાંતમાં રહેવું નહીં, તો બીજી સ્ત્રીની સાથે તો કેમ રહેવાય? દુષ્કર્મથી દૂર રહેવું. જન્માષ્ટમી, એકાદશી, શિવરાત્રિ, રામનવમી આદિ વ્રતોના ઉત્સવો તમારે વિધિપૂર્વક કરવા. અને અંતમાં પોતાના પુત્રને ઉપદેશ આપતા કહે છે તમારે જ્યારે કષ્ટ પડે ત્યારે આપણા કુળદેવ હનુમાનજી છે, એ હનુમાનજીને તમારે યાદ કરવા. આ પ્રમાણે ઉપદેશ આપી બાલ શર્મા પુનઃ ઇટાર પધાર્યા.
થોડા સમયની અંદર એમણે પંચભૌતિક શરીરનો ત્યાગ કર્યો. આ બાજુ દેવ શર્મા છપૈયાની અંદર ભક્તિ દેવીની સાથે નિવાસ કરે. ત્રિકાળ સંધ્યા, ત્રિકાળ સ્નાન, સાયમ અને પ્રાતઃ ગાયત્રીનો જપ કરે છે. વેદની પારાયણ કરે છે. મહાન વિદ્વાન છે. પિતૃતર્પણ, વિષ્ણુ પૂજન, વૈશ્વદેવ કર્મ, અતિથિ સત્કાર, વેદાદિ શાસ્ત્રોનું અધ્યયન આદિ કર્મોથી પોતાનું જીવિતવ્ય પસાર કરી રહ્યા છે. આ પ્રમાણે દેવ શર્માની શ્રેષ્ઠ કીર્તિ વૃદ્ધિને પામી. ધર્મનું અત્યંત આચરણ એમના જીવનમાં હોવાથી લોકો એમને ધર્મદેવના નામે ઓળખે છે. સમય પછી સમય જતા સંવંત 1818 શ્રાવણ સુદ 8મને દિવસ પ્રથમ પુત્રનો જન્મ થયો, જેનું નામ રામ પ્રતાપ પાડવામાં આવ્યું. ધર્મદેવના ત્રણેય સંતાનોના જન્મ, આમ તો 2 સંતાનોના જન્મ અહીંયા છપૈયામાં થયા અને ઈચ્છારામભાઈનો જન્મ અયોધ્યામાં થયો છે. ધર્મદેવની કીર્તિ બહુ વૃદ્ધિને પામવા લાગી અને જ્યારે કોઈની કીર્તિ વૃદ્ધિને પામે ને એટલે પછી અસુરી વૃત્તિવાળા મનુષ્ય હોય ને એનાથી સહન ન થાય. લોકો એમની ટીકા કરે, નિંદા કરે, મિથ્યા આરોપણ કરે, તિરસ્કાર કરે, મિથ્યા કલંક નાખે છે. અને જીવનમાં જ્યારે પડતીના દિવસો શરૂ થવા લાગે ને પછી અણધાર્યા દુઃખો શરૂ થાય. અને જ્યારે ચડતીના દિવસો આપણા જીવનમાં આવવાના હોય ને ત્યારે આપણે સોળમાં સૂતા હોય ને તોય ક્યાંકથી ઢળના ઢગલા થઈ જતા હોય. એટલે ચડતી ને પડતી દરેકના જીવનમાં આવવાની જ છે. કારણ કે આ સંસાર છે દુઃખ મિશ્રિત છે. સુખ અને દુઃખનો સમન્વય સારા એ જીવનની અંદર વહેતો જ રહેવાનો છે. અને એક રીતે તમે જુઓ ને તો સુખ અને દુઃખ આપણા મનની જ એક ભ્રમણા છે. આ મન કેટલું વિચિત્ર છે ને એનો કોઈ માપદંડ જ નથી. બોલો, આપણને ગમે એવી વસ્તુ, પદાર્થ, વ્યક્તિ આપણને મળે તો મન રાજી, તો આપણે સુખી. આપણને ન ગમે એવી કોઈ વસ્તુ, પદાર્થ કે વ્યક્તિ આપણી પાસે આવે તો મન કુરાજી. તો મન જ સુખી છે અને મન જ દુખી છે. તમે એક રીતે આમ સૂક્ષ્મ દ્રષ્ટિએ જુઓ ને તો હર્ષ, શોક, માન, ઈર્ષા, કપટ, અદેખાય, સદગુણ અને દુર્ગુણનો ભંડાર કોઈ હોય ને તો મન છે. એકમાં જ બધું રહેલું છે. દુખી પણ મન થાય ને સુખી પણ મન થાય. બંને અવસ્થામાં મન જ કારણભૂત બને છે. અને પાછું કેવું છે કે આ જગતની અંદર કોઈ પદાર્થ, કોઈ વ્યક્તિ કોઈ કોઈને સુખી પણ નથી કરી શકતું, કોઈ કોઈને દુખી પણ નથી કરી શકતું. અને આ જગતમાં એવું કોઈ પદાર્થ નથી કે જે બધાને માટે સુખરૂપ હોય. જે તમારા માટે સુખરૂપ હોય બીજાને માટે દુઃખરૂપ પણ હોય. સારામાં સારા ગુલાબજાંબુ બનાવ્યા હોય, જોઈને બધાયનું મન રાજી થાય, પણ ડાયાબિટીસ વાળાને બળતરા થાય. હવે જે ગુલાબજાંબુ આનંદ આપનારા છે એ જ ગુલાબજાંબુ બીજાને દુઃખ આપનારા છે. કારેલાનું ગમે એટલા મસાલા નાખીને શાક બનાવ્યું હોય, ડાયાબિટીસ વાળો રાજી થાય, પણ બીજા બધા દુઃખી થાય. મારા જેવા તો વધારે, દીઠું ન ગમતું હોય તો શું થાય?
એટલે આ જગતમાં કોઈ એવું પદાર્થ નથી. આપણે બધા એમ કહીએ કે રૂપિયાથી સુખ છે, એવું ક્યાંય સુખ નથી. પણ રૂપિયા વાળો જેટલો દુઃખી હોય એટલો પાછો કોઈ ન હોય. કઈ રૂપિયા બધાને સુખ આપે છે? આ જગતમાં એવી કોઈ વસ્તુ નથી કે જે બધાને સુખરૂપ હોય. અઢળક સંપત્તિ પડી હોય, શરીરમાં રોગ હોય, રોજ ગોળી લેવી પડતી હોય, તો એ સંપત્તિનું સુખ આપે છે? શરીર સ્વસ્થ હોય, શરીર તંદુરસ્ત હોય, એક પણ નખમાં એ રોગ ન હોય, તો પુત્ર સ્ત્રી એ કોઈ કાડાવડા હાલતા હોય, તો માનસિક દુઃખ હોય. શારીરિક ન હોય તો માનસિક હોય. દુઃખની પરિભાષા અને સુખની પરિભાષા તમે જુઓ ને તો બધું મન છે. એ મુક્તિનું કારણ પણ એ છે ને બંધનનું કારણ પણ એ છે. મન એવ મનુષ્યાણામ કારણમ બંધ મોક્ષયો હોય એમ લખ્યું છે. એ સુખી પણ એ કરે, દુઃખી પણ એ જ કરે છે. ધર્મદેવના જીવનમાં જ્યારે એમની કીર્તિ વૃદ્ધિ પામવા લાગી, એમનું ધર્મપરાયણ જીવન હતું, એટલે બીજાને બળતરા થવા લાગ્યા. તમે જ્યારે ઉન્નતિના માર્ગે જાઓ, ઉન્નતિના માર્ગે ચડો ને, એટલે તમારી ઉપર ઈર્ષા કરનારા લોકોનો વધારો દિન પ્રતિદિન થતો જ જવાનો છે. તે ધર્મદેવની કીર્તિ બહુ વૃદ્ધિ પામી. લોકો એને ધર્મવાળા, ભક્તિ દેવીને ભક્તિવાળા માનવા લાગ્યા. લોકો એમનો આદર સત્કાર કરવા લાગ્યા. એટલે બીજાથી સહન ન થયું. ભગવાનને આ જગતનું સર્જન કર્યું ને ત્યાંથી જ દેવી સંપત્તિ ને આસુરી સંપત્તિ બંનેનો એક સાથે પ્રાદુર્ભાવ કર્યો છે, ઉત્પન્ન કરી છે. એટલે જ્યાં સુધી સૃષ્ટિ રહેશે ને ત્યાં સુધી બંને સાથે જ રહેશે. એ બાહ્ય જગતમાં જુઓ કે આંતર જગતમાં જુઓ, આપણી અંદર પણ એમ જ છે. ભગવાને બંને સાથે જ મૂક્યું છે. ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિ, આત્મનિષ્ઠા એ બધું આપણામાં જ છે. કામ, ક્રોધ, લોભ, મોહ, માન, મત્સર, ઈર્ષા એ બધું આપણામાં જ છે. એટલે મહારાજ જો વચનામૃતમાં કેટલું સરસ લખે, તમે બહારના અસંતનો યોગ કરો તો અંદરના અસંત જાગે છે, અને બહારના સંતનો યોગ કરો તો અંદરના સંત જાગે છે. એટલે સંત અને અસંત બંને અંદર પડેલા છે. સદગુણ અને દુર્ગુણ બંને અંદર પડેલા છે. એ બહારના યોગે કરીને અંદરના જાગૃત થાય છે. ગમે તેવો સારો મનુષ્ય હોય, પણ ખરાબનો સંગ કરવા લાગે ને એટલે અંદરના બધા દુર્ગુણો જાગે. અને ગમે તેવો ખરાબ મનુષ્ય હોય પણ સંતનો સંગ કરવા લાગે તો અંદરના સંત સદગુણ જાગૃત થાય. અંતે તો બધું આપણી અંદર જ છે. સમગ્ર વિશ્વ આપણી અંદર છે. પણ આપણે બધું બહાર જોઈએ છીએ, અંદર તો ક્યાં જોઈએ છીએ? આપણને કોઈક કામી દેખાય, કોઈક લોભી દેખાય, કોઈક સ્વાદ્ય દેખાય, કોઈક કપટી દેખાય, પણ એ બધું આપણે જ છીએ. અને બહાર આપણને કોઈક ધર્મવાળો દેખાય, કોઈક ભક્તિવાળો લાગે, કોઈક દાનવીર લાગે, કોઈક સત્યનિષ્ઠ લાગે, એ પણ બધું આપણે જ છીએ. આપણને કોણ ગમે છે એવા આપણે છીએ. આપણને સારા ગમતા હોય તો આપણી અંદર સદગુણના સંત જાગેલા છે. આપણને ખરાબ ગમતા હોય તો આપણી અંદર આસુરી વૃત્તિના અસંત જાગેલા છે. અને જીવનમાં જ્યારે પડતીના દિવસો શરૂ થાય ને ત્યારે ચારેય બાજુથી દુઃખ આવે. આપણે એને શું કહીએ? પૈડા ઉપર પાટું.
તમને જ્યાં ભાઠું લાગ્યું હોય ત્યાં જ કોખરી કરે. ક્યાંક પગમાં કે હાથમાં વાગ્યું હોય ને, કોઈ ભટકાય નહીં, પણ જેથી વાગ્યું હોય ને તેથી જ કોક ભટકાય આપણને. હતું ઘન ઘોર જંગલે અને મુખમાં હસી રજની, દીપક જોઈ હર ખાયો ત્યાં તો હતી આંખો એ સિંહની. એક વ્યક્તિ જંગલની અંદર જતો હતો, ભૂલો પડ્યો, અંધારું થઈ ગયું. કૃષ્ણ પક્ષ ચાલી રહ્યો હતો, અંધારી રાત્રિ હતી, ક્યાંય રસ્તો સૂઝતો નહોતો. ગાઢ જંગલમાં હિંસક પશુઓના અવાજો થાય. ત્યાં એની નજર થોડે દૂર ગઈ તો બે દીવીઓ આમ બળતી દેખાણી. મનમાં થયું કે અહીંયા કોઈ કુટિયા હોય અને અંદર કદાચ કોઈ વ્યક્તિ હોય તો મને આશ્રય મળે. અને એ દીવીઓ જ્યાં બળતી હતી ત્યાં ગયો ને, ત્યાં તો એ સિંહની આંખો હતી. સામે ચાલીને મૃત્યુ આવી ગયું હતું. જ્યારે જીવનમાં પડતી આવવાની હોય ત્યારે તમે જ્યાં જાઓ ને ત્યાં મૃત્યુ આવે. વળી ગઈ ઊંધી નાવડીને ડૂબતા હાથમાં પકડો, મયડો ટેકો મધ્ય જળમાં પણ હતું માથું એ મગરનું. સમુદ્રમાં નાવ ચાલતું હતું, તુફાન આવ્યું, નાવ ઊંધું વળી ગયું. ખલાસી તરતો તરતો આગળ ગયો અને એમાં એક વસ્તુ હાથમાં પકડાણી, પણ જ્યાં નિરાત કરીને જોયો ને તો મગરનું મોઢું હતું. એમ જ્યારે પડતીના દિવસો આવે ને, તમે જ્યાં હાથ નાખો ને ત્યાં આપણો હાથ મગરના મોઢામાં આવી જતો હોય. મુસાફરે માર્ગ ભૂલેલો, ઉતરતા કાળે અંધારા, નિરખતા ગામ હર ખાયો પણ હતી નગરી લૂંટારાની. જૂના જમાનામાં મુસાફર કમરે થોડુંક દ્રવ્ય બાંધીને ચાલ્યો જતો હતો. માર્ગ ભૂલી ગયો, અંધારા આકાશમાંથી ઉતરવા લાગ્યા, રાત્રિ પડવા લાગી. થોડે દૂર એક નાનું એવું નેસડા જેવું દેખાણું ગયો ત્યાં કે અહીંયા કંઈક માને વિશ્રાંતિ મળશે, મારું થોડુંક રક્ષણ થશે, મારી પાસે સંપત્તિ છે થોડી કે સચવાઈ જશે. પણ જ્યાં ગયો ને ત્યાં તા તો ખબર પડી કે આ તો ચોરોના જ બધાય ઘર છે. તે સામે ચાલીને બધું લૂંટાઈ ગયું. એમ જીવનમાં જ્યારે પડતી શરૂ થાય ત્યારે ચારે બાજુથી દુઃખ આવે. ધર્મદેવ અને ભક્તિ માતાના જીવનમાં દુઃખો આવવા લાગ્યા. મનમાં વિચાર કર્યો કે હવે ક્યાં જવું. છપૈયા છોડીને ધર્મદેવ ભક્તિ માતા પોતાના પુત્ર રામ પ્રતાપને લઈ અયોધ્યા ગયા છે. અયોધ્યામાં પણ ધર્મદેવને અસુરો પીડવા લાગ્યા છે. અયોધ્યાના પુરુષો અને સ્ત્રીઓ ધર્મદેવને દુઃખ આપે, કષ્ટ આપે. ધર્મદેવે વિચાર કર્યો અહીંયા પણ આપણને શાંતિ નથી. અયોધ્યાથી કાશી ગયા છે, પણ કાશીમાં પણ ધર્મના દ્વેષી અસુરોનો ત્રાસ વૃદ્ધિ પામ્યો. કંટાળ્યા, હવે શું કરવું? ધર્મ ભક્તિ કાશીથી પ્રયાગ ગયા છે. અને ધર્મદેવ અને ભક્તિ દેવી જ્યારે પ્રયાગમાં આવ્યા, ત્રિવેણી સંગમની અંદર સ્નાન કર્યું છે. સદગુરુ નિષ્કુળાનંદ સ્વામીએ આ વાતનું વર્ણન કરતા ભક્ત ચિંતામણીની અંદર લખ્યું છે, દરિયા તન દ્વિજ માય કેટલાક રાજા માર્યા. ધર્મદેવ અને ભક્તિ માતા
પ્રયાગ ક્ષેત્રની અંદર ગંગા સંગમે આવ્યા છે અને એ સંગમની અંદર સંધ્યા તર્પણ ગંગાની અંદર કર્યું છે, તીર્થોની અંદર ઉપવાસ કર્યો છે. કર્યો સંધ્યા તર્પણ ગંગા નાય રે, કર્યો તીર્થ ઉપવાસ ત્યાંય રે, રહ્યા ગણો એ સ્થળ મોજાર રે, ત્યાં મળ્યા શ્રી વૈષ્ણવાચાર્ય રે, નામ રામાનંદ મહામતિ રે, સ્વયં સદગુરુ રૂપ મૂર્તિ રે, મહાતપેશ્વર ત્યાગ તને રે, ધીર ગંભીર મોટા છે મન રે. ધર્મદેવની ભક્તિ માતા ગંગા સંગમે આવ્યા છે. ગંગા સંગમની અંદર સંધ્યા કર્યું, તર્પણ કર્યું, ઉપવાસ કર્યો. થોડો સમય ત્યાં નિવાસ કરીને રહ્યા. એ સમયે સદગુરુ રામાનંદ સ્વામી ત્યાં પધાર્યા. એ રામાનંદ સ્વામીના આગમનથી ભક્તજનો એ રામાનંદ સ્વામીનો સત્સંગ કરવા માટે થઈને આવ્યા હતા. રામાનંદ સ્વામીને જોયા મુમુક્ષુઓને ઉપદેશ આપી રહ્યા છે. આપે મુમુક્ષોને ઉપદેશ રે, રાખે છે બ્રહ્મચારીનો વેશ રે, ઉદ્વ પુંડ્ર કર્યું ત્યાં કેશરે રે, કુમકુમ ઇન્દુ મધ્યે મને હરે રે, કંઠે માડા તુલસીની દોય રે, જોઈ જન તણા મન મોય રે, એવે વિશે રામાનંદ મુનિ રે, ફરે સાર લેવા જિજ્ઞાસુની રે, બહુ શિષ્ય સહિત ફરે છે રે, સહુને જ્ઞાનો ઉપદેશ કરે છે રે, શબ્દ બ્રહ્મ પર બ્રહ્મ પ્રીછે રે, યથાર્થ પણ જેમાં ઈચ્છે રે, એવા સ્વામી જે રામાનંદ રે, તેને મળીને પામ્યા છે આનંદ રે, બહુ હેતે કરી ધર્મ દેવ રે, કરે મોટા જાણી નિત્ય સેવ રે, હે બહુ હેત કરી ધર્મ દેવ રે, કરે મોટા જાણી નિત્ય સેવ રે, કરે મોટા જાણી નિત્ય સેવ રે. ધર્મદેવે સદગુરુ રામાનંદ સ્વામીના દર્શન કર્યા. નિષ્ઠિક બ્રહ્મચારીના જેવો વેશ છે, દયાના મહાસિંધુ છે, લલાટમાં કેસર ચંદનની આડ કરી છે, કાશ્મીરી કુમકુમ સહિત ચંદનનું ઉર્ધ્વપુંડ્ર તિલક છે, કંઠમાં તુલસીની બેવડી કંઠી છે. એ રામાનંદ સ્વામી શબ્દ બ્રહ્મ અને પરબ્રહ્મને વિશે નિષ્ણાંત છે. નિષ્કુળાનંદ સ્વામીએ શબ્દ બ્રહ્મ અને પરબ્રહ્મના નિષ્ણાંત રામાનંદ સ્વામીને બતાવ્યા. એમની વાકપટુતા, મુમુક્ષુને ઉપદેશ આપવાની શૈલી એટલી સુંદર હતી. એ રામાનંદ સ્વામીના દર્શન થયા. ધર્મદેવને થોડી સાતાવળી એમના મુખ કમળમાંથી નીકળતી અશબ્દની ધારાને જોઈને એમનું મન પ્રફુલ્લિત થયું. હૃદયમાં શાંતિના શેરડા ઉઠ્યા કે આવા સદગુરુના શરણે જવાથી આપણા તમામ દુઃખોની નિવૃત્તિ થશે. સદગુરુ રામાનંદ સ્વામીની સામે રહેલા મુમુક્ષુઓ જ્યારે સત્સંગ પૂરો થયો અને જતા રહ્યા, ધર્મ ભક્તિ ત્યાં ને ત્યાં બેઠા રહ્યા.
જ્યારે બધા જ ઉઠીને ગયા એટલે ધર્મ અને ભક્તિ રામાનંદ સ્વામીની પાસે આવ્યા. રામાનંદ સ્વામીને હાથ જોડીને કહે છે, તમે કોણ છો? તમારું નામ શું છે? તમારી વાતો સાંભળવાથી મને બહુ આનંદ આવ્યો છે. હું અત્યંત દુઃખી છું, અસુરોના ત્રાસથી અત્યંત ત્રસ્ત થયેલો છું. પણ તમારા મુખ કમળમાંથી નીકળતી પરબ્રહ્મના વિષયની વાતો સાંભળીને મને અત્યંત સાતા વળી છે. એ રામાનંદ સ્વામી પોતાનો પરિચય આપે છે. અયોધ્યામાં મારો જન્મ થયો છે. અજય વિપ્ર નામ છે. કશ્યપ ગોત્ર અશ્વલાયન શાખા છે. રામ એમનું નામ છે. એ રામાનંદ સ્વામીનું સુંદર ચરિત્ર અદ્ભુત છે. સદગુરુ નિષ્કુળાનંદ સ્વામીએ બહુ સુંદર વર્ણન કર્યું છે અને સતાનંદ સ્વામીએ પણ સત્સંગી જીવન ગ્રંથની અંદર બહુ સુંદર આખ્યાન લખ્યું છે. 8 વર્ષની અવસ્થાએ રામે વેદના અધ્યયનનું મિસ લઈ ઘરનો ત્યાગ કરીને કાશી ગયા છે. કાશીમાં સંપૂર્ણ વેદનું અધ્યયન કર્યું. ત્યાંથી તીર્થાટન કરતા કરતા ગુજરાતની અંદર સમુદ્ર કિનારે ગોપનાથ પધાર્યા છે. એ ગોપનાથની અંદર આત્માનંદ સ્વામી હતા. એ આત્માનંદ સ્વામીના શિષ્ય થઈને રહે છે. એ ગોપનાથ તીર્થનો એક એવો સુંદર ઇતિહાસ છે. સુરતની અંદર એક શેઠ હતા. એમના ગુરુ ગોવિંદાનંદ બ્રહ્મચારી તૈલંગ દેશના હતા. એક વખત ત્યાં પધાર્યા. પોતાના ગુરુ આવ્યા એટલે એમની ખૂબ સરભરા કરી. એ શેઠની પાસે ઘણી બધી ગાયો હતી. વિહારીલાલજી મહારાજે હરિલામૃત ગ્રંથની અંદર આ પ્રસંગ આલેખ્યો છે. એ શેઠની પાસે ઘણી ગાયો હતી. ગોવાળ રાખેલા હતા. ગોવાળ નિત્ય પ્રત્યે ગાયોને ચરાવવા માટે સમુદ્ર કિનારે ઉગેલું ઘાસ ત્યાં લઈ જાય. શેઠને જે ગાય અત્યંત વાલી હતી ને, જે સારામાં સારું દૂધ મીઠું આપતી હતી, એ ગાય અચાનક દૂધ આપતી બંધ થઈ ગઈ. શેઠને વિચાર થયો કે આ ગાય સારામાં સારું દૂધ આપે છે અને અચાનક દૂધ આપતી બંધ કેમ થઈ ગઈ? ગાયમાં કોઈ વાંદગી નથી, સ્વસ્થ દેખાય છે. આની પાછળનું કારણ શું હશે? મનમાં શંકા પેઠી. ગોવાળ દોય તો નથી લેતો. એટલે એક માણસને કહ્યું, તું ધ્યાન રાખજે. ગાયો ચરાવવા માટે ગોવાળ લઈ ગયો. પણ એ માણસ જે ધ્યાન રાખનારો હતો ને, એને જોયું કે ગાયોના ધણમાં ચરતી એક ગાય ચરતા ચરતા એ સમુદ્રની અંદર વહી જાય અને સમુદ્રમાં જઈ થોડી દૂર અને પછી પાછી આવતી હતી. એ માણસે આવીને શેઠને વાત કરી કે આવું થાય છે. શેઠે પોતાના ગુરુ ગોવિંદાનંદને કહ્યું, બ્રહ્મચારીને, કે બ્રહ્મચારી, આની પાછળનું કારણ શું છે? તો કે કામ કરો, કાલે સવારે આપણે છે ને એક ગાયની પાછળ પાછળ જઈશું. બીજે દિવસે ગાયો ચરાવવા ગોવાળ લઈ ગયો. ગોવિંદાનંદ બ્રહ્મચારી અને પેલા શેઠ પણ ગયા. નાવ તૈયાર રાખી કે ગાય જાય છે ક્યાં? સમુદ્રની અંદર ગાય ગઈ. ગોવિંદાનંદ બ્રહ્મચારી અને શેઠ નાવમાં બેસીને એમની પાછળ પાછળ ગયા. સામે કિનારા સુધી ગઈ અને ત્યાં ગાય પાણીમાં ઊભી રહી અને પોતાના આચળમાંથી બધું જ દૂધ સ્રવી ગયું અને ગાય પાછી ધણમાં આવી ગઈ. ગોવિંદાનંદ બ્રહ્મચારી કે આની પાછળનું કારણ એક જ હોય કે જે જગ્યાએ ગાય સમુદ્રમાં ઊભી રહી એ જગ્યા ઉપર શિવનું લિંગ હોવું જોઈએ. ત્યાં ગયા અને જોયું
તો શિવનું લિંગ હતું. શેઠે કહ્યું કે આ શિવલિંગની અહીંયા સ્થાપના કરો. ગોવિંદાનંદ બ્રહ્મચારીના માર્ગદર્શન પ્રમાણે સુંદર મંદિર બનાવ્યું, શિવલિંગની સ્થાપના કરી. અને શેઠે પછી મંદિર તૈયાર થઈ ગયા પછી પોતાના ગુરુ ગોવિંદાનંદ બ્રહ્મચારીને ભેટમાં આપ્યું, તમે આ મંદિર સંભાળો ને, આજથી મંદિર તમારું. એક ગોપનાથ જે મહાદેવ છે એ સુરતના શેઠને બનાવેલું મંદિર છે. ગોવિંદાનંદ બ્રહ્મચારી એમની સ્થાપના કરેલી છે. એક ગોવિંદાનંદ બ્રહ્મચારીના શિષ્ય સમય પછી સમય જતા આનંદાનંદ બ્રહ્મચારી થયા. એ આનંદાનંદ બ્રહ્મચારીના શિષ્ય નરસિંહ મહેતા હતા. અને એ આનંદાનંદ સ્વામીના બીજા શિષ્ય ગોપાળાનંદ થયા, અને ગોપાળાનંદના શિષ્ય આત્માનંદ થયા. એ આત્માનંદના શિષ્ય રામ થયા, અને એ રામ એમની પાસે રહ્યા, અષ્ટાંગ યોગની સાધના કરી, અને એ રામને દીક્ષા આપી, અને એનું નામ રામાનંદ પાડ્યું. અષ્ટાંગ યોગની સાધના જ્યારે પૂર્ણ થઈ, સમાધિની અંદર તેજ દેખાણું. રામાનંદ સ્વામી પોતાના ગુરુ આત્માનંદ સ્વામીને કહે છે કે મને સમાધિમાં તેજનું દર્શન થાય છે, પણ મૂર્તિ દેખાતી નથી. આત્માનંદ સ્વામી કહે છે કે તેજ છે ને એ જ મૂર્તિ છે. આ શબ્દ જ્યાં સાંભળ્યા, રામાનંદ સ્વામીને મૂર્છા આવી ગઈ. તેજ થોડુંક મૂર્તિ હોય, મૂર્તિ વિના કંઈ તેજ રહી ન શકે. મૂર્તિમાન કૃષ્ણના દર્શન વિના બધું અધૂરું છે. રામાનંદ સ્વામી આ સાંભળતા જ મૂર્છિત થયા. થોડી વાર પછી જાયગા પોતાના ગુરુ આત્માનંદ સ્વામીનો ત્યાગ કરીને રામાનંદ સ્વામી ત્યાંથી સીધા નીકળીને શ્રીરંગ ક્ષેત્ર ગયા. શ્રીરંગ ક્ષેત્રની અંદર રામાનુજાચાર્યજીના જીવન ચરિત્રના પુસ્તકો એમનું અધ્યયન કર્યું. પ્રપન્નામૃત ગ્રંથનો નિત્ય પાઠ કરી. શ્રીમદ રામાનુજાચાર્ય વિરચિત જે શ્રીમદ ભગવદ્ ગીતા છે એનો પાઠ કરે, બ્રહ્મસૂત્રનો પાઠ કરે. નિત્ય પ્રત્યે રામાનુજાચાર્યજીની મૂર્તિની સામે બેસી પ્રપન્નામૃત ગ્રંથનું અધ્યયન કરે. એક વખતનો સમય છે, રાત્રિએ સૂતા છે, અને સ્વપ્નની અંદર રામાનુજાચાર્યજી એમને દર્શન આપ્યા છે. દર્શન આપીને કહ્યું છે કે હે રામાનંદ, તમને ભગવાન કૃષ્ણનું સાક્ષાત દર્શન થશે. હું તમને બે મંત્ર આપું, એ મંત્ર તમે યાદ રાખજો. મંત્ર કહ્યા તે હૈયે રહ્યા. જ્યારે જાગ્રત થયા ત્યારે શરીરની અંદર 16 ચિહ્ન હતા. રામાનુજ સંપ્રદાયની અંદર 16 ચિહ્ન કરવામાં આવે છે. આપણા સંપ્રદાયની અંદર જેમ 4 ચિહ્ન છે, લલાટમાં, બંને ભુજાઓ ઉપર અને વક્ષસ્થળમાં, એ રીતે રામાનુજ સંપ્રદાયની અંદર 12 તિલક કરવામાં આવે છે. ભાલમાં, બંને ભુજાઓમાં, 3 અહીંયા પીઠિકા ઉપર, વાંસામાં, પેટ ઉપર અને છાતીમાં, કુલ 16 ચિહ્ન હોય છે. રામાનંદ સ્વામી જ્યારે જાગ્રત થયા, બંને મંત્રો યાદ રહ્યા. એ મંત્રનો જાપ કર્યો અને સમય જતા શ્રી કૃષ્ણ ભગવાનનું સાક્ષાત દર્શન થયું. પણ ભગવાન કૃષ્ણનું દર્શન થયું. રામાનંદ સ્વામીની કીર્તિ બહુ વૃદ્ધિને પામવા લાગી. ઈર્ષાળુઓ એને ઉપદ્રવ મચાવવા લાગ્યા. રામાનંદ સ્વામી શ્રીરંગ ક્ષેત્રને છોડી અને વૃંદાવન આવ્યા. રાશેશ્વરી રાધાના પતિ ભગવાન કૃષ્ણનું ત્યાં દર્શન થયું. અને ભગવાન કૃષ્ણએ દર્શન આપીને કહ્યું કે હે રામાનંદ, તમે આ જગતની અંદર વિચરણ કરો અને તમારા ઉદ્ધવના તમે અવતાર છો, એટલે ઉદ્ધવ સંપ્રદાયની તમે સ્થાપના કરો. ભગવાન શ્રી કૃષ્ણના આદેશથી રામાનંદ સ્વામીએ પછી ઉદ્ધવ સંપ્રદાયની સ્થાપના કરી. સત્સંગમાં વિચરણ કરવા લાગ્યા.
અને એ વિચરણ કરતા કરતા રામાનંદ સ્વામી પ્રયાગમાં આવ્યા અને એ પ્રયાગની અંદર ધર્મ ભક્તિની સાથે મિલન થયું. રાત્રિના સમયે ધર્મદેવ રામાનંદ સ્વામીની પગચંપી કરે છે અને એક પગચંપી કરતા કરતા એકાએક સ્વપ્ન થયું. સ્વપ્નમાં તેજો રાશિના મધ્યે બિરાજતા શ્રી કૃષ્ણ પરમાત્માના દર્શન થયા. રામાનંદ સ્વામીની કૃપાથી ધર્મદેવને જ્યારે પરમાત્માનું સાક્ષાત દર્શન થયું, અત્યંત પ્રસન્ન થયા. ધર્મદેવે બીજે દિવસે કહ્યું, ગુરુદેવ, મને તમારો શિષ્ય કરો, વર્તમાન ધરાવો. રામાનંદ સ્વામીએ ધર્મદેવ ભક્તિ દેવીને વર્તમાન ધરાવ્યા, કંઠી આપી અને 2 મંત્રો આપ્યા. શ્રી કૃષ્ણત્વમ ગતિર્મમ બ્રહ્માહમ કૃષ્ણ દાસોસ્મી. એક સામાન્ય મંત્ર અને એક વિશેષ મંત્રનો ઉપદેશ આપ્યો. કહ્યું, જે મુમુક્ષુ લોકો તમારી પાસે આવે એને તમે ઉપદેશ આપજો. મુમુક્ષુઓને ઉપદેશ આપવા માટેનો આદેશ આપી રામાનંદ સ્વામી ત્યાંથી વિદાય થયા. આ બાજુ ધર્મદેવ અને ભક્તિ માતા પુનઃ છપ્પૈયા આવ્યા. રામાનંદ સ્વામીની કૃપા પડી અને પછી જ્યારે છપ્પૈયા આવ્યા ત્યારે નિષ્કુળાનંદ સ્વામી લેખું, શત્રુ હતા એ જ મિત્ર થયા. જ્યાં સુધી ગુરુની કૃપા ન ભળે ને, ગુરુના આશીર્વાદ ન મળે ને, ત્યાં સુધી શત્રુ મિત્ર બનતા નથી. ધર્મદેવની કીર્તિ ખૂબ વૃદ્ધિને પામવા લાગી. લોકો તણાય તણાઈને ધર્મદેવ પાસે આવવા લાગ્યા. થોડાક દિવસ તો સારું ચાલ્યું, પણ પછી પાછું હતું એનું ઈ. અસુરોથી બહુ સહન ન થયું, સંપત્તિ બહુ વધવા લાગી, એટલે અસુરો મહેમાન બનીને આવવા લાગ્યા. ઘરમાં જેટલી સામગ્રી હતો એ બધી લૂંટવા લાગ્યા. ધર્મદેવને ભક્તિ માતા સાવ ભોળા છે, ભોળા હોય નહીં ત્યાં ભગવાન આવે ભાઈ. જ્યારે અત્યંત ઉપદ્રવ વૃદ્ધિને પામવા લાગ્યો, એક દિવસ તો ભક્તિ માતાની ધીરજ ન રહી. ભક્તિ માતાની ધીરજ ખૂટી ગઈ. ધર્મદેવે એમને ઉપદેશ આપ્યો. ધર્મદેવે થોડી સાંત્વના આપી. ભક્તિ દેવીને કહ્યું, ભક્તિ દેવી, તમે થોડીક ધીરજ રાખો. ભગવાન આપણી અવશ્ય સહાય કરશે. પ્રારબ્ધ અનુસારે સુખ દુઃખ તો બધું રહેવાનું જ છે. સુખ દુઃખના આપનારા તો આપણા કર્મ છે, બાકી તો ભગવાનની કૃપા અઢળક છે. અનેક પ્રકારના ઉપાયો અને અનુષ્ઠાનો કરવા છતાં પણ પ્રારબ્ધનામાં જે લખેલા દુઃખ હોય ને, એ ક્યારેય દુઃખ નષ્ટ નથી પામતા. આ પ્રમાણે જ્યારે કહ્યું, છતાંય પણ ભક્તિ દેવીથી ધીરજ ન રહી, ધ્રુસકું મુકાઈ ગયું. ધર્મદેવ ફરીવાર આશ્વાસન આપવા લાગ્યા. આપણે પરમાત્માને રાજી કરવા છે, આપણે ભક્તિ કરવી છે, અને જીવનમાં જ્યારે ભક્તિ કરતા હોય ને, જે એને દુઃખ આવવાના જ છે. પાનબાઈએ બહુ સરસ લખ્યું છે, ભક્તિ જેને કરવી હોય ને એને રાંક થઈને રહેવું પડે. ભક્તિ રે કરવી જેને રાખ થઈને રેવું, પાનબાઈ મેળવું અંતરનો અભિમાન રે. ભક્તિ રે કરવી ને રાખ થઈને રેવું, પાનબાઈ મેળવું અંતરનું અભિમાન રે. સદગુરુ ચરણોમાં ઓ
જાતિપણું છોડીને અજાતિ થાવું ને, જાતિપણું છોડીને અજાતિ થાવું ને, કાઢવો વરણ વિકાર રે, જાતિને ભ્રાતિ નહીં, હરિ કેરા દેશ મારે, એવી રીતે રહેવું નિર્માન રે, ભક્તિ રે કરવી એને, રાગ થઈને રેવો પાનબાર, મેલવો અંતરનું અભિમાન રે, મેલવો અંતરનું અભિમાન રે. જીવનમાં છે ને 3 પ્રકારના દુઃખ હોય. કેટલાકને કર્મજન્ય દુઃખ હોય, કેટલાકને ક્રિયાજન્ય દુઃખ હોય, અને કેટલાકને પ્રારબ્ધજન્ય દુઃખ હોય. અને ચોથા પ્રકારના જે દુઃખ છે ને એ ઈશ્વરજન્ય દુઃખ છે. અહીંયા ભક્તિ માતાને કોઈ કર્મજન્ય કે ક્રિયાજન્ય કે પ્રારબ્ધના દુઃખ નહોતા, એને ઈશ્વરજન્ય દુઃખ હતા. વસુદેવ અને દેવકી એવા શું પાપ કર્યા હતા, 18 વર્ષ સુધી જ કારાગૃહમાં રહેવું પડ્યું. એના કોઈ એવા પાપ નહોતા, પણ ઈશ્વરજન્ય બધા દુઃખો હતા. એ ભગવાનની ઈચ્છાથી આવે એ ભોગવવાના જ રહ્યા. ધર્મદેવ અને ભક્તિ માતાને અત્યંત દુઃખ થયું. ધર્મદેવને પિતાના વચનો યાદ આવ્યા. અયોધ્યા જઈ હનુમાનજીની આગળ સ્તુતિ કરી, પ્રાર્થના કરી. હનુમાનજી એ પ્રસન્ન થઈને દર્શન આપાય અને કહ્યું કે તમે વૃંદાવન જાઓ, તમે દુર્વાસાના શ્રાપથી આ પૃથ્વી ઉપર અવતરિત થયા છો. જેમને જેમને દુર્વાસા મુનિનો શ્રાપ થયો છે બધા જ ઋષિ મુનિઓ વૃંદાવનમાં તમને મળશે. તમે ત્યાં રહીને ભગવાન કૃષ્ણનું આરાધન કરજો, એનાથી તમારા સર્વ દુઃખોની નિવૃત્તિ થશે. હનુમાનજીએ આ પ્રમાણે જ્યારે આદેશ આપ્યો, ધર્મદેવની ભક્તિ દેવી પોતાના પુત્રને, પોતાના સંબંધીને ત્યાં મૂકી અને કોઈને ખબર ન પડે એ રીતે ગુપ્ત માર્ગથી વૃંદાવન પહોંચ્યા છે. અને જ્યારે વૃંદાવનની વિશે આવ્યા ત્યારે વૃંદાવનમાં દુર્વાસા મુનિના શ્રાપથી જે ઋષિ મુનિઓ ભારત વર્ષની અંદર અવતરિત થયા હતા એ બધા ઋષિ મુનિઓ ત્યાં એમને મળ્યા છે. એકબીજાને પોતાના પૂર્વજન્મની ઓળખાણ થઈ, બધા આનંદિત થયા. બધાએ પોતપોતાના દુઃખોને એકબીજાને પરસ્પર રજૂ કર્યા. અમને પણ ભાઈ ખૂબ અસુરોએ કષ્ટ આપ્યા છે, અમને દુઃખ આપ્યા છે. એક દુઃખી જ્યારે બીજા દુઃખી આગળ પોતાના દુઃખની રજૂઆત કરે એટલે થોડીક હળવાશ અનુભવે. પછી બધાએ નક્કી કર્યું કે હવે આપણે શું કરીએ. રાત્રિના સમયે બધાએ અનુષ્ઠાનો શરૂ કર્યા. દિવસ દરમિયાન વૃંદાવનમાં સત્સંગ ભજન થતા હોય, મંદિરોમાં બેસીને અનુષ્ઠાન કરે, અને રાત્રિના સમયે બધા એકત્રિત થઈ અને ભગવાન કૃષ્ણનું આરાધન કરે. માં ભક્તિ દેવી ગીતાના ભાગવતના રસ પંચાધ્યાયના 5 અધ્યાયોનો પાઠ કરે છે. ધર્મદેવ ભાગવતનો પાઠ કરે છે. બધા ઋષિ મુનિઓએ અન્ય ગ્રંથોના પાઠો શરૂ કર્યા. એ અનુષ્ઠાનો શરૂ થયા અને જ્યારે ચાતુર્માસ પૂર્ણ થયો, ભગવાન કૃષ્ણ નારાયણે રાત્રિના સમયે જ્યારે વીતી રાત્રિ, વહેલી સવારમાં ભગવાન કૃષ્ણનું સાક્ષાત દર્શન થયું. ભગવાન કૃષ્ણના દર્શન થતાની સાથે જ બધા આનંદિત થયા. ભગવાન કૃષ્ણએ કીધું, તમારા અંતરમાં રહેલી જે વેદના છે એને હું જાણું છું. ધર્મભક્તિને કહ્યું કે હું તમારે ત્યાં પુત્ર રૂપે અવતરિત થઈશ, તમે જાઓ, તમારા સર્વ કષ્ટોનું હું નિવારણ કરીશ, તમે જરાય ચિંતા ન કરશો. મેં તમને દર્શન આપ્યા અને હું તમારે ત્યાં પુત્ર રૂપે પ્રગટ થવાનો છું, એ વાત તમે જ્યાં સુધી હું પ્રગટ ન થાવ ત્યાં સુધી છુપી રાખજો.
આટલું ભગવાન કહીને અદ્રશ્ય થયા. ધર્મદેવ, ભક્તિ માતા, બધા ઋષિ મુનિઓએ વિચાર કર્યો કે હવે આપણે બધાએ પોતપોતાના સ્થાન તરફ જવું જોઈએ. બધા એકબીજાને મળી અને વિદાય થયા. ધર્મદેવ અને ભક્તિ માતા અયોધ્યાના માર્ગ તરફ આવતા હતા. માર્ગમાં રાત્રિના સમયે ભૂલા પડ્યા. ગાઢ અંધકાર છે, એકાંત સ્થળ છે, જંગલ છે, આગળ જવાનો કોઈ માર્ગ મળતો નથી. બંને જણાએ વિચાર કર્યો કે હવે શું કરવું. એવામાં અશ્વત્થામા સાધુના વેશની અંદર ત્યાં આવ્યો. સાધુના વેશમાં હતો ને એટલે ધર્મ ભક્તિએ એમની આગળ બનેલી ઘટનાની બધી વાત કરી દીધી. અમે વૃંદાવન ગયા હતા, ભગવાન કૃષ્ણની આરાધના કરી, અસુરોએ અમને ખૂબ કષ્ટ આપ્યું. ભગવાને અમને દર્શન આપ્યા અને કહ્યું કે અમે તમારે ત્યાં પુત્ર રૂપે અવતરિત થશું. અશ્વત્થામાએ આ વાત સાંભળીને અત્યંત ક્રોધાયમાન થયો. કૃષ્ણ તો મારો શત્રુ છે, એમાં એણે મારા મિત્ર દુર્યોધનને કપટથી માર્યો છે. માટે એ જ કૃષ્ણ જો તમારે ત્યાં પૃથ્વી ઉપર તમારી કુખે પ્રગટ થવાનો હોય ને, તો હું શ્રાપ આપું છું કે તમારે ત્યાં પુત્ર રૂપે પ્રગટ થશે તો એ શસ્ત્ર ધારણ નહીં કરી શકે, અને શસ્ત્ર ધારણ કર્યા વિના અસુરોનો સંહાર નહીં થાય. અશ્વત્થામા આટલો શ્રાપ આપીને ત્યાંથી ચાલ્યો ગયો. મહામહેનતે ભગવાને દર્શન આપાતા. જ્યાં સુધી પ્રગટ ન થાય ત્યાં સુધી વાત કરવાની ના પાડી હતી, પણ સાધુના વેશમાં આવ્યો ને એટલે રહેવાનું નહીં. ધર્મદેવ, ભક્તિ માતાને પાછું દુઃખ ઘણું થયું, અત્યંત પીડિત થયા. ગણપતિની આરાધના કરી, પણ હનુમાનજીએ દર્શન દીધા. હનુમાનજી આવીને કહ્યું, તમે જરાય ચિંતા ન કરો, ભગવાન સર્વ સમર્થ છે, સર્વ શક્તિમાન છે. એ અસ્ત્ર શસ્ત્ર વિના પણ સર્વનો સંહાર કરવા માટે સમર્થ છે. તમે જરાય ચિંતા ન કરો, ભગવાન પ્રગટ થશે એટલે બધું સારું થઈ જશે. હનુમાનજી આશ્વાસન આપ્યું. ધર્મદેવ, ભક્તિ માતા પુનઃ છપૈયા આવ્યા છે. આ બાજુ છપૈયા આવ્યા. ધર્મદેવ અને ભક્તિ માતાની કીર્તિ વૃદ્ધિ પામવા લાગી, પણ અસુરોને અત્યંત ઉપદ્રવ થવા લાગ્યો. સમય પછી સમય જતા હરિપ્રસાદે ભાદરવા સુધી ચતુર્થીને દિવસે ગણપતિનું અને આશોવદી ચતુર્થીને દિવસે હનુમાનજીનું વિધિ પ્રમાણે પૂજન કર્યું છે. ધર્મદેવના સહવાસથી ભક્તિ દેવીના ઉદરમાં ભગવાનનો આવિર્ભાવ થયો છે, પ્રગટ થયા છે. ભક્તિ માતાની શોભા અત્યંત વૃદ્ધિને પામવા લાગી છે. દેવ માતા અદિતિની સમાન પૂજનીય બન્યા છે. ચંદ્રમાની કાંતિની સમાન શોભવા લાગ્યા છે. વેદગર્ભા સાવત્રીની સમાન ભક્તિ દેવીને જોઈને ધર્મદેવ અત્યંત હર્ષિત થયા છે. ભક્તિ દેવીએ 10મો મહિનો બેસતા બ્રાહ્મણોએ બતાવેલા મુહૂર્તમાં શુતિકા ગૃહમાં પ્રવેશ કર્યો છે. શ્રી હરિના પ્રાગટ્ય સમયે ત્રિલોકીમાં આનંદ વ્યાપવા લાગ્યો છે. બ્રહ્મા, વિષ્ણુ, મહેશ, ઇન્દ્રાદિક દેવતાઓ, 10 દિક્પાળો પોતાની પત્નીઓ સાથે વિમાનમાં બેસીને ધર્મદેવના ભુવનમાં પ્રત્યે આવવા લાગ્યા છે. દિવ્ય તેજના દર્શન થવા લાગ્યા છે. પ્રાગટ્ય સમયે ભક્તિ દેવીના અંગમાંથી એક તેજ પ્રગટ થયું. પ્રથમ તો ધર્મદેવના ભુવનમાં એ પ્રસરિત થયું અને ધીરે ધીરે આખા એ છપૈયાપુરની અંદર એ તેજ પ્રસરી ગયું છે. આકાશ માર્ગે ઉભેલા દેવતાઓ બધા ભગવાનની સ્તુતિ કરવા લાગ્યા છે. ભગવાનની સ્તુતિ કરે છે, ભગવાનની પ્રાર્થના કરે છે. આ બાજુ ભગવાન ચતુર્ભુજ રૂપે ભક્તિ માતાની સન્મુખ પ્રગટ થયા. એ ચતુર્ભુજ શ્રી કૃષ્ણ નારાયણની ભક્તિ દેવીએ સ્તુતિ કરી. જય મુરલીધર જ્યુત મુકુંદ દયા બુંદે, નિજ શરણાગત ખીલ સમીપ્ય દાન પટો, શકલ ગુણિક ધામ સદય ક્ષણ વિશ્વપતે, તવ પંકજ જય મહમ પ્રણમામિ હરે.
એ ચતુર્ભુજ નારાયણ શ્રી કૃષ્ણની ભક્તિ દેવીએ સ્તુતિ કરી છે. પરમાત્માએ ધર્મદેવને ભક્તિ દેવીને પોતાના પૂર્વ જન્મના ચરિત્રોનું દર્શન કરાવ્યું છે. વૃંદાવનમાં આપેલ વરદાનની સ્મૃતિ કરાવી છે. બાળ સ્વરૂપ ધારણ કરીને પ્રગટ થવાનો સમય શતાનંદ સ્વામી એવું લખે છે. વિક્રમ સંવત 1837 ચૈત્ર સુધી 9મીની પવિત્ર તિથિ છે. વિરોધી નામનું સંવત્સર છે. સૂર્યદેવ ઉત્તરાયણમાં પ્રવેશ્યા હતા. સોહામણી વસંત ઋતુ હતી. સોમવારને પુષ્ય નક્ષત્ર હતું. શુકર્મ નામનો યોગ છે. કૌલવ નામનું કરણ છે. વૃશ્ચિક નામના લગ્નમાં બૃહસ્પતિની સાથે શનિનો યોગ પ્રાપ્ત થયો છે. શુક્ર પોતાના ઉચ્ચ સ્થાનમાં મીન રાશિને પામ્યા હતા. ચંદ્ર કર્ક રાશિને પામ્યો હતો. રાહુ જન્મ લગ્નથી છઠ્ઠા રિપુ સ્થાનને પામ્યો હતો. બુધ જન્મથી પાંચમા બુદ્ધિ સ્થાનને પામ્યો હતો. ભૌમ જન્મથી બીજા ધન સ્થાનને પામ્યો હતો. સૂર્ય પાંચમા સુત સ્થાનને પામ્યો હતો. આવા શુભ યોગો જ્યારે એકત્રિત થયેલા હતા એ સમયે રાત્રિના સમયે 10:10 ઘડીએ ભક્તિ દેવીના ભુવનમાં ભક્તિ દેવીની કુખે ભગવાન શ્રી હરિ બાલ સ્વરૂપ રૂપે પ્રગટ થયા. બોલો શ્રી ઘનશ્યામ મહારાજ. પ્રગટ્યા છે પ્યારો ધર્મ દુલારો, પ્રગટ્યા છે પ્યારો ધર્મ દુલારો, હરિ અમારો છપાયે ગામ. સૌથી ન્યારો સુખ દેનારો દુઃખ લેનારો છપાયે ધામ. સહુ અવતારો એ ધરનારો, સહુ અવતારો એ ધરનારો સર્વાધારો છપાયે ગામ. કીર્તનનો પ્યારો પ્રાણી અમારો પ્રેમ દેનારો છપાયે ગામ. આજ પ્રેમ દેનારો છપાયે ગામ. હો ધર્મ ઘેરાનંદ ભયો જય હો ઘનશ્યામ કી. ધર્મ ઘેરાનંદ ભયો જય હો ઘનશ્યામ કી. 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 હો ધર્મ ઘેરાનંદ ભયો, ધર્મ ઘેરાનંદ ભયો જય હો ઘનશ્યામ કી. સંતો કો પ્રાણ भयो जय हो घनश्याम. ओ धर्म घरानंद भयो जय हो. गांधर्वो नृत्य करे जय हो घनश्याम की. गांधर्वो नृत्य करे जय हो घनश्याम. हो नारद जी नी वीणा बोले जय हो घनश्याम की. नारद जी नी वीणा बोले जय हो घनश्याम. हो धर्म घेरानंद भयो, धर्म घेरानंद भयो जय हो घनश्याम की. संतोनो प्राण भयो जय हो घनश्याम की. धर्म घेरानंद भयो जय हो घनश्याम की.
ને